રાજ્યનો પ્રથમ કિડ્સ પ્રોજેક્ટ સુરતમાં ધૂળ ખાઈ રહ્યો છે। સુરતથી આ સમાચાર તેની પર નજર કરી લઈશું। પાલિકાએ મોટા ઉપાડે કિડ્સ સિટીની જાહેરાત કરી હતી, પરંતુ 6 વર્ષે પણ રાજ્યનો આ પ્રથમ કિડ્સ પ્રોજેક્ટ હજુ પણ અધૂરો છે। 51 કરોડનો કિડ્સ સિટી પ્રોજેક્ટ સ્ટ્રક્ચર બનાવી પડતો મૂકવામાં આવ્યો છે, જ્યારે ગ્રાન્ટના અભાવે રાજ્યના પ્રથમ કિડ્સ પ્રોજેક્ટનું કામ બંધ કરાયું છે। કિડ્સ સાયન્સ સિટી પ્રોજેક્ટ હેઠળ આ સમગ્ર આયોજન કરાયું હતું। 10 વર્ષ સુધીના બાળકોનું સેન્ટરનું આયોજન માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું છે। ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉંદડકટે 1 વર્ષમાં 3 વાર જવાબ માંગ્યો છે। પ્રોજેક્ટ શરૂ થશે કે નહીં તેનો અધિકારી પાસે કોઈ જવાબ જ નથી। 51 કરોડનો અંદાજ મંજૂર ના કરીને શાસકોએ સપના દેખાડીને વાહવાહી લૂંટી છે। 4240 ચોરસ મીટરમાં સાકાર થનારા પ્રોજેક્ટ ગ્રાન્ટના અભાવે હાલ પડતો મુકાયો છે। સુરત મહાનગરપાલિકાનો વિકાસ ધીમો પડી ગયો એવું લાગી રહ્યું છે। 6 વર્ષથી જાહેરાત કરેલો રાજ્યનો પ્રથમ કિડ્સ પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યો છે। માત્ર કાગળ પર આ પ્રોજેક્ટ રહી ગયો ને એવું લાગી રહ્યું છે। હાલ સુરતના મજુરા વિસ્તાર ખાતે આપણે છે આ પ્રોજેક્ટનું જે કામ છે છેલ્લા 6 વર્ષથી અત્યાર સુધી અટકેલું જોવા મળી રહ્યું છે। વિકાસ જાણે ધીમો પડી ગયો ને તેમ 51 કરોડનો આ કિડ્સ સિટી જે પ્રોજેક્ટ છે એનું સ્ટ્રક્ચર તો બનીને અહીંયા જોવા મળ્યું છે, પરંતુ એ કમ્પ્લીટ નથી થયું ને તેવામાં એને રાજ્યનો પ્રથમ કિડ્સ પ્રોજેક્ટ કહેવામાં આવી રહ્યો છે, જે અત્યારે અધૂરો જોવા મળી રહ્યો છે। ગ્રાન્ટના અભાવે કામ બંધ થયું છે કે પછી અધિકારીઓ દ્વારા કામ શરૂ જ નથી કરાયું, માત્ર જાહેરાતો કરીને વાહવાહી મેળવી લેવાઈ છે। સુરતના ગાંધી કોલેજ પાછળ અત્યારે આ કિડ્સ સાયન્સ સિટી શરૂ કરવાનો જે પ્રોજેક્ટ હતો એ મંજૂર કરવામાં આવ્યો હતો। હાલ આ પ્રોજેક્ટ જોવા મળી રહ્યો છે, જેના માટે 51 કરોડનો અંદાજ મંજૂર કરી શાસકોએ સપના દેખાડી વાહવાહી લૂંટી લીધી હતી। ત્યારે જે કોર્પોરેટરે એની રજૂઆત કરી હતી એ હતા વ્રજેશ ઉનખડ, જેમના દ્વારા વર્ષમાં 1 નહીં 2 નહીં પરંતુ 3 વાર રજૂઆત કરવામાં આવી, જવાબ માંગવામાં આવ્યો, છતાં કોઈ જવાબ મળ્યો છે કે કેમ? વ્રજેશભાઈ, અને આપ તો ભાજપના છો, આપે રજૂઆત કરવાની, ખુલાસો માંગવાની, કામગીરી ની સ્થિતિ જાણવાની ફરજ પડી છે, શું થયું? પહેલા અહીંયા કિડ્સ સિટી બનવાની જાહેરાત હતી, ત્યારબાદ અન્ય પ્રોજેક્ટ લાવવાની વાત હતી, ત્યારબાદ 2 વર્ષ પહેલા સ્થાયી સમિતિમાં કમિશનરશ્રીને મેં એક સવાલ કરેલો હતો કે 4 વર્ષથી એક આ સ્ટ્રક્ચર ઊભેલું છે, એમાં ક્યારે આગળનો પ્રોજેક્ટ હાથ ધરાશે? ત્યારે કમિશનરશ્રીએ મને 15 દિવસ પછી એનો ખુલાસો આપતા કહ્યું હતું કે આપણે અહીંયા સૌથી મોટું કિડ્સ સાયન્સ સેન્ટર આપણે અહીંયા બનાવવાના છે, કે ત્યાં ટ્રાફિકના નિયમો વિદ્યાર્થીઓને સમજાવવામાં આવશે ને 10 વર્ષથી નાના બાળકોનું અહીંયા કિડ્સ સાયન્સ સેન્ટર બનશે। ત્યાં અલગ અલગ એક્ટિવિટીઝ કરાવવામાં આવશે, અલગ અલગ ગેમોની એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવશે। અને આપણે સાયન્સ અને ટેકનોલોજી રાજ્ય સરકારના વિભાગમાંથી આપણે 100 કરોડની ગ્રાન્ટની માંગણી કરાઈ છે, એને પણ આજે 2 વર્ષ થઈ ગયા। ત્યારબાદ મેં ગઈ સામાન્ય સભામાં પણ મેં કમિશનરશ્રીની રજૂઆત કરેલી હતી કે આપણે અલગ અલગ પ્રોજેક્ટો અત્યારે ખૂબ સ્પીડમાં સુરતમાં ચાલી રહ્યા છે, ત્યારે આજે આ 6 વર્ષથી આ એક ખોખું બનીને તૈયાર છે, એ પ્રોજેક્ટ ક્યારે આગળ કરવામાં આવશે? જો કમિશનરશ્રીને ફોલોઅપ ના લેવાતું હોય તો અહીંયા આપણા ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રીઓ છે, ધારાસભ્યશ્રીઓ છે, સાંસદશ્રીઓ છે, તે તમામને સાથે રાખીને ગુજરાત સરકારમાં જો ગ્રાન્ટ ના મળતી હોય તો એમની સાથે રાખીને ગ્રાન્ટની માંગણી કરવામાં આવે તો અહીંયા અમારા વિસ્તારમાં સુરતના તમામ બાળકોને આ કિડ્સ સાયન્સ સેન્ટરનો લાભ મળી શકે એમ છે। ને આજે 6 વર્ષથી આ ખોખું બનીને તૈયાર છે, જે આમનામ પડી રહેશે તો કોઈના વપરાશમાં નહીં આવશે, એની ચિંતા કરીને મેં ઘણી વખત વિનંતીઓ કરી છે। વ્રજેશભાઈ, ખોખું બનીને તૈયાર છે, બાળકો આ એક્ટિવિટીઝથી વંચિત છે, છતાં પણ 6 વર્ષે માત્ર કાગળ પર ગ્રાન્ટનો અભાવ, તો પછી આયોજન વખતે શું આયોજન હતું જ નહીં એવું લાગે છે? આયોજન તો કરવામાં આવેલું હતું, પણ ખબર નહીં કયા કારણસર આ પ્રોજેક્ટ ટલ્લે ચડી ગયો છે। પણ હવે આગળની કાર્યવાહી કેવી રીતે કરશે, હવે કમિશનરશ્રીની સાથે હવે રૂબરૂ મુલાકાત કરીને અથવા અમારા એના તમામ મંત્રીશ્રીઓને અને ધારાસભ્યશ્રીઓને આની વાકેફ કરાવીને આગળનો આ પ્રોજેક્ટ આવનારા બજેટમાં આગળ કેવી રીતે ચાલે એની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે।
51 કરોડનો આ પ્રોજેક્ટ એટલે કે માત્ર ખોખું બનીને તૈયાર છે, પરંતુ બાળકો માટે આગળ કામગીરી કરવામાં આવી જ નથી, જેનો બાળકોને લાભ મળી શકે. બ્રજેશ ઉનખડ જે કોર્પોરેટર છે તેમના દ્વારા અનેકવાર રજૂઆત કરાઈને હવે જે તમામ જે નેતાઓ કહી શકાય, ધારાસભ્યો કહી શકાય કે પછી ખુદ સુરત મહાનગરપાલિકાના કમિશનર છે તેમનું પણ ધ્યાન અનેકવાર દોર્યા બાદ ફરી એકવાર પ્રયાસ માત્ર બાળકો માટે કરવામાં આવશે, છતાં પણ આ ખોખું કહો કે પછી પ્રોજેક્ટ કહો એ અત્યારે માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે. મોટા સપના દેખાડીને તમામે વાહવાહી લૂંટી લીધી છે. ત્યારે આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે અને બાળકોને ક્યારે એનો લાભ મળશે એ જોવું રહ્યું. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ.